કેમ છો મિત્રો? તો પાછા આપણે આવી ગયા છે એક નવા વિડીયોના અંદર. તો તમારું આપણા નવા વિડીયોના અંદર સ્વાગત છે. પદુડીને તમે જોઈ શકો છો, લંપી નામનો વાયરસ આવી ગયો છે. જો રહ્યો છે એવું પણ લાગે છે મને. આ પીડા કરતા હશે ઘણા બધા. ઓનેકેશન નીકળી પડ્યા છે વાડી જવા માટે. ઘરથી વાડીનો ડિસ્ટન્સ સમજી લો કે 1 કિલોમીટર જેટલો હશે. તો અડધો રસ્તો અમે મિત્રો કાપી પણ લીધો છે. જે ગરમી પણ થોડીક વધારે છે. ચાલતા પસીનો વહી ગયો, એટલી ગરમી છે. અને આજે સાંજ સુધી તો વરસાદ આવશે એવું લાગે જ છે. અને આપણે વાડીના બાજુમાં પણ પહોંચી આવ્યા છીએ. જો કિશન આગળ જાય છે, પાછળ અને જો આપણે આવી ગયા છે વાડીના બાજુમાં. પહેલાં રસ્તો બ્લોક પડ્યો હતો, બાવાર હતા ઘણા બધા, તો કાઢી નાખીને સાફ કરી નાખ્યા. જો પ્રોપરલી આપણે અહીંયા હવે હાલી શકીએ છીએ અને જઈ શકીએ છીએ. અહીંયાથી ટ્રેક્ટર પણ હાલ્યું છે. વરસાદના કારણે આ દિવાલ પડી ગઈ છે, પણ ઉપરની દિવાલ એમને છે. જો સિમેન્ટના જે જોડ છે ને એના કારણે પકડી રાખ્યું છે. અને નીચેનું બધું પડી ગયું છે, મતલબ રિક્સી છે. આ ગમે ત્યારે આ પણ પડી શકે છે. આવી ગયા છે આપણે વાડીએ. જો કપાસ તમે જુઓ, કપાસમાં તમે ડેડા જુઓ, ડેડા લાગ્યા છે, થોડા દેખાય છે. આવી ગયા છે પહાડના ઉપર. તો તમે જોઈ શકો છો, આની બાજુ છે આપણે ઉપરની સાઈડમાં છે થોડું. ના એટલો બધું ડુંગર તો ના કહેવાય ભલે, પણ નાનો મોટો એવો ડુંગર જેવું છે. અને જો તમે આવો છે નજારો, એ કંઈક અમે આવ્યા છીએ અમને ઘૂમવા માટે. જવાનું છે વાડી પાછા. મિત્રો થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે, છમછમ, વધારે નથી, થોડોક છે. વાડીથી બહાર ઘૂમવા માટે આવ્યો હતો. વાડીમાં જ ફસાઈ ગયા છીએ. આપણે ઘરે જવું છે, પરંતુ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આપણે ક્યાં નહીં જઈ શકીએ. આવામાં તમે જુઓ, ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને મિત્રો વરસાદ સમજી લે આપણે આપણે કાંઈ પણ વાંધો ના આવે. આપણે મોબાઈલ છે એ કોથળીમાં રાખી દઈએ, પરંતુ વીજળી પડે છે એનાથી મને ડર લાગે છે ઘણો બધો. એટલે હું કદાચ હમણાં નહીં નીકળી શકું. વરસાદ બંધ થશે ત્યારે જઈશ. તમે જુઓ વરસાદ કેટલો પડે છે. A few moments later. આપણે ગામમાં આવ્યા હતા અને ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ઘણો બધો. તો તમે જોઈ શકો છો, ઘણો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને થોડી વાર પહેલાં તો ઓછો થઈ ગયો, તો હવે પાછો ફૂલ ચાલુ થઈ ગયો. જુઓ તમે, આપણે પલ્લી પણ ગયા છીએ. મિત્રો ભયંકર વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો આની બાજુ. અને આપણે હમણાં આવ્યા છે મંચુરિયન લેવા માટે. અને આ મોસમમાં મંચુરિયન ખાવાની તો મજા જ કંઈક અલગ હોય મિત્રો. તો તમે જોઈ શકો છો, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. હું તો પ્રોપરલી પલળી જ ગયો છું હવે. અને આની બાજુ આપણે મંચુરિયનનો ઓર્ડર આપી દીધો છે. મિત્રો અત્યારે ઓનેકેશન જઈ રહ્યા છે વાડી. સવારના આવ્યા હતા વાડી. હવે સાંજે 5 વાગે છે. તો 5 વાગે પછી અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. હમણાં તો આપણે અહીંયાથી થોડેક સુધી પગે જવું પડશે. આપણી બાઇક અહીં આગળ પડી છે રસ્તા ઉપર. ને કિશન આયરો જોઈ શકો છો તમે. આજે આપણે વાડી જવાનું છે વાઇફને લેવા માટે. તો કદાચ વરસાદ વધારે હશે તો નહીં જઈ શકું, અને કદાચ વરસાદ ઓછો હશે તો આપણે હાલશું. કાર્તિકની મમ્મી વાડી છે. તો હવે તો ઠીક છે, કન્ટિન્યુ બનાવી રહ્યો તમે. અને જો વધારે વરસાદ પડશે અને કદાચ આપણે જવાનું છે, કદાચ રસ્તા પર વધારે વરસાદ પડે તો આપણે હલવાઈ જશું. અને હમણાં તો અમારે અહીંયા વરસાદ ચાલુ જ છે બેક ટુ બેક. તમે જો સમાચાર સાંભળતા હશો તો તમે સમાચારમાં સાંભળતા હશો કે કચ્છ, ભુજના આજુબાજુના ઇલાકામાં ઘણો બધો વરસાદ ચાલુ છે. તો આપણે અહીંયા વરસાદ ઘણો બધો ચાલુ છે. તમે જુઓ હમણાં વાતાવરણ કંઈક આવું છે. મારી ગાડી અહીં પડી છે. તો બસ મિત્રો હવે આપણે નીકળીએ. અને એક્સ્ટ્રા કપડાં લઈ લીધા છે સાથે, કેમ કે ગમે ત્યારે વરસાદમાં આપણે પલળશું જ રસ્તામાં. 110% પલળશું, કેમ કે અત્યારે પણ જો આપણા છતો બધું પાણી પડે છે. એટલે હમણાં થોડીક વાર પહેલાં વરસાદ બંધ થયો. વરસાદ હમણાં ચાલુ જ છે. અને આપણે 30 કિલોમીટર કાપવાના છે. તો હાલો હવે નીકળીએ, નકર પહોંચતા બધા અંધારું થઈ જશે. અને જો વધારે વરસાદ પડી જશે તો પછી રસ્તામાં જ આપણે હલવી જશું. ક્યાંક પડી બાઇકમાં આગળના ટાયરમાં હવા પણ ઓછી છે, તો એ પણ પહેલી ભરાવી પડશે. પહોંચી આવીશું ગઢસીસા. અને મારા અંદાજે મને એવું લાગતું હતું કે રસ્તામાં વરસાદ ઘણો બધો પડશે અને ઘણો બધો વરસાદ હશે એમ, પરંતુ એટલો બધો વરસાદ નહોતો. આપણે પડેલા પણ નથી. અને મિત્રો આપણે જે બાઇકની જે ચેન છે થોડી ઢીલી થઈ ગઈ છે. તો ગઢસીસામાં અહીંયા ઊભો હતો આ ઇલાકામાં. અહીંયા મિત્રો આપણે ગઢ મૂકી દીધું છે, રસ્તા ઉપર છીએ. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે પ્રોપરલી વરસાદ થઈ ગયો છે બંધ. અને હવે આજે આપણે નીકળવાનું છે. કાલે હું સાંજે આવ્યો હતો. કાલે પછી સાંજે હું અહીંયા આવીને મેં વ્લોગ નહોતો શૂટ કર્યો, કેમ કે વરસાદ ચાલુ હતો. પણ સવારના પણ આજે વરસાદ હતો, પરંતુ અત્યારે બપોરના વરસાદ નથી. તમે જોઈ શકો છો તડકો આવી ગયો છે થોડો ઘણો. અને બસ હવે આપણે થોડી વારમાં નીકળી જ છીએ.
મિત્રો આવી ગયા છે આપણે પાછા. હવે આપણે આવશું છતના ઉપરથી થોડો ઘણો નજારો તમને બતાવું. સાંજનો અત્યારે સમય છે તો આપણે આવી ગયા છે છતના ઉપર ભાઈ લોક. અને કેવો છે વ્યૂ જોઈએ હાલો. છમછમ વરસાદ તો ચાલુ જ છે, જોઈ શકો છો તમે. આવો છે કંઈક નજારો. તળાવમાં કમળ થઈ ગયા છે થોડા ઘણા, જુઓ છો તમે. આવો છે કંઈક વ્યૂ, આવો છે કંઈક નજારો મારા ગામનો. હાલો થોડું ઘણું ઝૂમ કરીને પણ હું તમને બતાવું. જુઓ તમે. તો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અને તમને જો આપણો વ્લોગ પસંદ આવ્યો તો આપણા વ્લોગને લાઈક કરો, આપણા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો મળીએ નવા વ્લોગના અંદર. વંદે માતરમ, જય હિન્દ.